જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર તરફથી મારી YouTube ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મુઘલ શાસકની અંદર શેરશાહ સૂરી વિશેનો અભ્યાસ કરીશું. પરંતુ એક વાત ખાસ નોંધવા જેવી છે કે શેરશાહ સૂરી છે એ પોતે મુઘલ નથી. મુઘલ શાસકની અંદર સત્તા કરવા આવે છે પરંતુ પોતે મુઘલ નથી. આની પહેલા આપણે અભ્યાસ કર્યો કે બાબર અને હુમાયુન વિશેનો. તો એ બંને મુઘલ શાસકો હતા. છેલ્લે જે છે એ હુમાયુનની સાથે શેરશાહ સૂરીનું યુદ્ધ થાય છે. એ પોતે જે છે એ મુસલમાન છે અને એ હુમાયુનને યુદ્ધની અંદર હરાવીને પોતે શાસન ઉપર દિલ્હીની ગાદી ઉપર આવે છે. એટલે મુઘલ શાસકની જે આખી ટૂંકમાં 1 by 1 જે શાસકો છે એની વચ્ચે એક શેરશાહ સૂરી નામનો જે વ્યક્તિ છે એ શાસન કરવા માટે આવે છે. તો એના વિશેનો આજે આપણે અભ્યાસ કરીશું. તો ચાલો શેરશાહ સૂરી વિશેનો સંપૂર્ણ અભ્યાસ કરીએ. ઓકે, શેરશાહ સૂરીની આપણે વાત કરીએ તો સૌથી પહેલા એના સમયગાળા વિશેની આપણે માહિતી ફરજિયાત લેવી જરૂરી બને છે. એવો પ્રશ્ન પૂછાય કે શેરશાહ સૂરીનો સમયગાળો કયો હતો? તો શેરશાહ સૂરી જે છે એ ઈસવીસન 1540 થી 45 ના સમયગાળા દરમિયાન દિલ્હીની સત્તા ઉપર આવ્યો હતો. ત્યારબાદ વાત કરીએ કે એનું મૂળ નામ શું હતું? તો ફરીદ ખાન જે છે, ફરીદ ખાન એનું મૂળ નામ હતું. એવો પ્રશ્ન પૂછાય કે ફરીદ ખાન કોનું મૂળ નામ હતું? તો એ શેરશાહ સૂરીનું મૂળ નામ હતું. ત્યારબાદ એમનું જન્મનું સ્થળ વ્રજવાડા જે છે એમનું જન્મનું સ્થળ છે, જે વ્રજવાડા અત્યારે બિહારની અંદર આવેલું છે. ત્યાં એમનો જન્મ થયો હતો. તે અફઘાનનો મુસ્લિમ હતો. તે ક્યાંનો મુસ્લિમ હતો? તો કે તે અફઘાનનો મુસ્લિમ હતો. તે શરૂઆતમાં બહાર ખાન લોહાની સેવામાં હતો. લોહાનીએ તેને શેર ખાનનું બિરુદ આપેલું. આના નીચે ખાસ તમે વાત જે છે એ મહત્વની છે કે લોહાનીએ તેને શેર ખાનનું બિરુદ આપ્યું હતું. એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ શેરશાહ સૂરીને શેર ખાનનું બિરુદ કોણે આપ્યું હતું? તો લોહાના જે છે, લોહાની એ શાસક છે, એ રાજા છે, તેણે એને શેર ખાનનું બિરુદ આપેલું હતું. ત્યારબાદ ઈસવીસન 1540 કનોજના યુદ્ધમાં, કનોજને આપણે વિલગ્રામ તરીકે પણ ઓળખીએ છીએ, એ યુદ્ધની અંદર હુમાયુને પરાજય આપે છે. શેરશાહ સૂરી જે છે એ હુમાયુની સાથે 1540 માં કનોજ નામનું સ્થળ છે ત્યાં યુદ્ધ કરે છે. અને આ યુદ્ધની અંદર હુમાયુની ઘણી બધી સૈન્ય બળ હોવા છતાં શેરશાહ સૂરી પોતાના સૈન્ય બળને કારણે એને જે છે એ કનોજના મેદાનમાં હાર આપે છે અને પોતાની શાસન જે છે એ દિલ્હીની સત્તા ઉપર પ્રસ્થાપિત કરે છે અને સૂર વંશની સ્થાપના કરી. એનો જે વંશ છે સૂર વંશ, એની જે છે એ દિલ્હી સલ્તનતની અંદર એની સ્થાપના કરે છે. તે રણભૂમિ પર વ્યસ્ત હોવા છતાં માત્ર 5 વર્ષના શાસનના સમયગાળા દરમિયાન એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ શેરશાહ સૂરી જે છે એ કેટલા વર્ષ દિલ્હીની સત્તા ઉપર શાસન માટે આવ્યો હતો? તો શેરશાહ સૂરી જે છે એ 1540 થી 45 એટલે કે 5 વર્ષના સમયગાળા દરમિયાન જ 5 વર્ષ માટે જ દિલ્હીની ગાદી ઉપર સત્તા માટે જે છે આવે છે. અને આ 5 વર્ષના ગાળા દરમિયાન જ તેણે નોંધપાત્ર સુધારાઓ કર્યા. તેણે માત્ર દિલ્હીની સત્તા ઉપર 5 વર્ષ માટે શાસન કર્યું, પરંતુ એણે ઘણા બધા સુધારાઓ કર્યા હતા. કેવા સુધારા કર્યા હતા? તો કે તે ન્યાયપ્રિય શાસક હતો. ન્યાયપ્રિય હોવું એટલે શું? તો કે જ્યારે કોઈ રાજાની મતલબ રાજાનું જે શાસન ચાલે છે, એની જે રૈયત છે, એના જે બધા રહેવાસીઓ છે, એને જે અલગ અલગ દુષ્કર્મ થતા હોય, કૃત્યો થતા હોય, એની સામે જેને ન્યાય ન મળે, કોઈ વ્યક્તિ જે છે એ સાચો છે છતાં પણ એને ન્યાય નથી મળતો, તો એ રાજાનો વિરોધ કરશે. પરંતુ જો રાજા અને સાચા વ્યક્તિને યોગ્ય ન્યાય આપશે તો એ રાજા બધાનો પ્રિય રાજા કહેવાશે. તો એ જ રીતે શેરશાહ સૂરી જે છે એ ન્યાયપ્રિય શાસક હતો, કારણ કે જે પણ વાત બનતી, જે પણ ઘટના બનતી, એનો ઝીણામાં ઝીણી ઝીણવટથી જે છે એ તપાસ કરતો અને અંતે જે છે એ સાચાની તરફેણમાં ન્યાય આપતો. એટલા માટે તેને ન્યાયપ્રિય શાસક તરીકે ઓળખવામાં આવે છે. તેણે કેવા ફેરફારો કર્યા? તો કે તેણે ડાકુ,
લૂંટારાઓ અને એની ઉપર જે છે અંકુશમાં લીધા. એની રાજ્યની અંદર જોવા જઈએ તો અલગ અલગ લૂંટારાઓ આવતા, અલગ અલગ ડાકુઓ આવતા, તો એના ઉપર અંકુશ જે છે એ શેરશાહ સૂરીએ કર્યું હતું કે બધા જે છે એ હવે રાજ્યની અંદર લૂંટવા માટે આવતા ન હતા અને તેણે રાજ્યમાં શાંતિની સ્થાપના કરી. હવે શાંતિનો ભંગ ક્યારે થતો? જ્યારે ડાકુઓ અને લૂંટારાઓ પોતાના રાજ્યની અંદર લૂંટવા માટે આવતા, ત્યારે જ શાંતિનો ભંગ થતો, ત્યારે જ જે છે એ અરાજકતા ફેલાતી. પરંતુ એ બધા આવતા બંધ થવાને કારણે રાજ્યની અંદર શાંતિનો માહોલ જે છે એ સ્થાપિત થાય છે. ત્યારબાદ નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરાવી. આપણે જે અત્યારે તો ટપાલ વ્યવસ્થાની આપણે એટલો બધો ઉપયોગ કરતા નથી, કારણ કે ઇન્ટરનેટને કારણે WhatsApp દ્વારા, મેલ દ્વારા, જીમેલ દ્વારા, ફેસબુક દ્વારા અલગ અલગ માહિતીઓ જે છે એ એક સ્થળેથી બીજા સ્થળે આપણે કોઈ પણ વ્યક્તિને આરામથી પહોંચાડી શકીએ છીએ. પરંતુ પહેલાના સમયમાં કોઈ પાસે ઇન્ટરનેટની વ્યવસ્થા ન હતી, એટલા માટે એ લોકો ટપાલની સેવાની શરૂઆત કરવામાં આવી હતી. એક સ્થળેથી બીજા સ્થળે ટપાલ મોકલવાની વ્યવસ્થા જે છે એ શેરશાહ સૂરી દ્વારા કરવામાં આવી હતી. તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળા બંધાવી. જો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે વેપારીઓ અને યાત્રાળુઓ માટે શું કામ? તો કે વેપારીઓ જે છે એ વેપાર કરવા એક ગામેથી બીજે ગામ જતા અને ત્યાં ગામમાં જાય ત્યાં એને કોઈ ઓળખીતું ન હોય, પરંતુ એને રહેવાની વ્યવસ્થા તો કરવી પડે. તો એટલા માટે ત્યાં એક પ્રકારની વ્યવસ્થાને ભાગરૂપે ધર્મશાળાનું નિર્માણ કરાયું હતું. અને જાત્રાળુઓ એક સ્થળેથી એટલે મતલબ એના ઘરેથી મંદિરે જે છે એ જાત્રા કરવા જાય, કોઈ તીર્થ સ્થાને જાત્રા કરવા જાય, ત્યારે જે ગામે પહોંચે રાત્રે, તો ત્યાં રાત્રિ રોકાણ થાય. એ રાત્રિ રોકાણ દરમિયાન કોઈ ઓળખીતા ન મળે, કોઈ એવી સગવડ ન થાય રહેવા માટેની, તો એ રાત્રિ રોકાણ ક્યાં કરશે એનો સામનો કરવા માટે, મતલબ કે એ પ્રશ્નનો નિવારણ માટે શેરશાહ સૂરીએ જે છે એ ધર્મશાળાઓ અલગ અલગ ગામમાં બંધાવી હતી. ત્યારબાદ રૂપિયાનું ચલણ શરૂ કરાયું. શેરશાહ સૂરીના સમયગાળા દરમિયાન જે છે એ રૂપિયાના ચલણની શરૂઆત થઈ હતી. આપણે અત્યારે જે ચલણી નોટો, ચલણી સિક્કાઓ જે જોઈએ છીએ એ બધી શેરશાહ સૂરીના સમયગાળા દરમિયાનથી, ત્યારના સમયથી જે છે એ ચલણી સિક્કાની, ચલણી નોટોની જે છે એ શરૂઆત થઈ હતી અને વિશાળ સેનાનું નિર્માણ કરાયું. એની પાસે જે છે એક પ્રકારની સેના હતી, એનો વિશાળ ભંડાર હતો. નાની મોટા સૈન્ય હોય તો એ યુદ્ધ ન કરી શકે, એટલા માટે એણે વિશાળ સેના જે છે એ એકઠી કરીને એક પ્રકારનું વિશાળ સામ્રાજ્ય ઊભું કરેલું જોવા મળે છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો તેણે હાલના ગ્રાન્ડ ટ્રંક રોડ, આપણે જે હાલમાં ગ્રાન્ડ ટ્રંક રોડ તરીકે ઓળખીએ છીએ, એનું મરામત કરાવી હતી. આપણે જે અત્યારે ગ્રાન્ડ ટ્રંક રોડ તમારે કેવો હતો, શું હતો એ જોવો હોય તો તમે YouTube ઉપર સર્ચ મારીને અથવા તો Google ઉપર સર્ચ મારીને જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો એ રોડ જે છે એની મરામત કરાવી હતી અને એને સડક-એ-આઝમ નામ આપ્યું. સડક-એ-આઝમ તરીકે જે છે એ શેરશાહ સૂરી એ રોડને ઓળખતો હતો. અને જે રોડ ક્યાં હતો તો કે એ રોડ બંગાળથી લઈ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો. વિદ્યાર્થી મિત્રો તમે વિચાર કરી શકો છો કે જે પશ્ચિમ બંગાળનો પ્રાંત છે, જે બંગાળનો આખો પ્રાંત છે, ત્યાંથી લઈ અને છેક ઉત્તર ભારતના પ્રાંતો સુધી એ રોડ વિસ્તરેલો હતો. તો એ રોડ કેટલો લાંબો હશે એ સમયગાળા દરમિયાન એ તમે વિચારી શકો છો. તો એને જે છે એવો પ્રશ્ન પૂછાય આમાંથી કે ભાઈ ગ્રાન્ડ ટ્રંક રોડને શેરશાહ સૂરી કેવા નામે ઓળખતો હતો? તો એને જે છે સડકે-આઝમ તરીકે ઓળખતો હતો. ત્યારબાદ વાત કરીએ ટોડરમલની. તો ટોડરમલ જે છે એ નામના અધિકારીની મદદથી જમીન મહેસૂલ પદ્ધતિ, જેને આપણે જમાબંધી કહીએ છીએ, એ અપનાવીને જમીનદારની પ્રથા રદ કરી હતી. એટલે કે જે આપણા ખેડૂતો હતા એની પાસેથી ઘણું બધું મહેસૂલ અંગ્રેજો જે છે એ લેતા હતા. અલગ અલગ શાસકો જે છે એ ખેડૂતો પાસેથી મહેસૂલ લેતા હતા. તો એ મહેસૂલની જે જમાબંધી હતી
એ અપનાવી લીધી અને જમીનદારની પ્રથા રદ કરી. જમીનદારની પ્રથા that means કે ખેડૂતને જે છે એ જમીન મળશે નહીં, એને જે છે એ કામ કરવાનું અને એની પાસેથી જે છે મહેસૂલ લઈ લેવાનું રહેશે. તો એ પ્રથા રદ કરી અને ખેડૂતોને સીધી રીતે જમીનોની સનદીઓ આપી. જમીનોની સનદીઓ આપી that means કે જે ખેડૂત ખેતી કરશે એ ખેતર હવેથી એનું, એ ખેતર જે છે એનો એ માલિક બની ગયો. તો એ રીતે સનદી સેવા જે છે એ આપનાર કોણ હતો? તો શેરશાહ સૂરી આવશે. ત્યારબાદ ઈસવીસન 1545 માં ખાસ ધ્યાન રાખજો, 1545 માં કાલિંજરના કિલ્લાનો ઘેરો કરતી વખતે 1545 ની અંદર જોવા જઈએ તો કાલિંજર નામનો એક આખો કિલ્લો છે. એ કિલ્લાનો ઘેરો કરતી વખતે, કિલ્લાનો ઘેરો એટલે કે એ જે કિલ્લો છે એના ઉપર યુદ્ધ કરવા માટે ફરતેથી અલગ અલગ સૈનિકો દ્વારા એનો ઘેરો એટલે કે એને ઘેરી લેવામાં આવે જેથી કરીને એના શાસકો હોય બહાર ન જઈ શકે. તો એ 1545 ની અંદર કાલિંજરના કિલ્લાનો ઘેરો કરતી વખતે તોપનું નિરીક્ષણ કરતા, તોપ જે છે એ એના સમયગાળા દરમિયાન હતી અને એ તોપનું નિરીક્ષણ કરતા કે ભાઈ તોપ બરાબર ફૂટે છે ને એ નિરીક્ષણ કરતા હતા. એ સમયગાળા દરમિયાન દારૂગોળો ફૂટવાથી, એ સમયગાળા દરમિયાન જે છે એ દારૂગોળો ત્યાંથી ફૂટે છે. તોપનું નિરીક્ષણ કરતી વખતે એ દારૂગોળો જ્યાં ફોડવો હતો ત્યાં ફૂટવાની જગ્યાએ એની પાસે જ ફૂટી જાય છે. ઘણી વખત આપણે દિવાળીની અંદર રોકેટ લઈ આવીએ, બરાબર? રોકેટનું કામ શું છે કે આપણે સળગાવીએ પછી આકાશમાં ઉપર જઈને ફૂટવાનું, પરંતુ અમુક ડિફેક્ટિવ આવી જાય છે, અમુક બનાવટની વખતે જે છે એ ભૂલ રહેવાને કારણે એ રોકેટ જે છે ત્યાં ને ત્યાં ફૂટી જાય છે, બરાબર? જેને કારણે નાના બાળકો દાઝી જાય છે, બરાબર? ઘણીવાર દાડમ હોય છે કે જે ફુવારાની જેમ ઉપર ઉડવું જોઈએ એના બદલે એ પણ ક્યારેક ફૂટે છે. તો એ બનાવટની મિસ્ટેકને કારણે, બનાવટની ભૂલને કારણે ઘણીવાર એવું બનતું હોય છે. તો એ જ રીતે દારૂગોળાનું નિરીક્ષણ કરતી વખતે શેરશાહ સૂરી જે છે એ દારૂગોળો ફૂટવાને કારણે મૃત્યુ પામે છે. ત્યારબાદ તેનો દીકરો જે છે ઇસ્લામ શાહ પણ 1554 માં મોતને ભેટ્યો. એનો જે દીકરો હતો ઇસ્લામ શાહ એ પણ 1554 ની અંદર મૃત્યુ પામે છે. ઘણીવાર રાજાઓનો જે મતલબ મુખ્ય રાજા હોય એનો ઉત્તરાધિકારી તરીકે જોવા જઈએ તો એનો દીકરો જ હોય છે, બરાબર? પરંતુ આમાં જોવા જઈએ તો શેરશાહ સૂરીની પછી એનો દીકરો જે છે શાસનમાં નથી આવ્યો. એ જે છે કોઈ કારણોસર 1554 ની અંદર મૃત્યુ પામે છે. અને ત્યારબાદ તેમના મૃત્યુ પછી તેમના જેવો કોઈ શક્તિશાળી શાસક જોવા જઈએ તો ગાદી ઉપર આવ્યો નહીં. દિલ્હીની ગાદી ઉપર અત્યાર સુધી જે શેરશાહ સૂરીએ પોતાનું આધિપત્ય, પોતાની સત્તા જે ચલાવી રાખી હતી એના જેવો બીજો કોઈ રાજા એટલો શક્તિશાળી દિલ્હીની ગાદી ઉપર આવ્યો હતો નહીં. એના કારણે શું થાય છે તો કે પરિણામે બૈરમ ખાનના કુશળ નેતૃત્વ નીચે, કોના નેતૃત્વ નીચે એવો પ્રશ્ન પૂછાય તો બૈરમ ખાનના નેતૃત્વ નીચે હુમાયુએ દિલ્હી અને આગ્રા ઉપર આક્રમણ કરીને અફઘાનોને હરાવીને 23 જુલાઈ 1555 માં ખાસ ધ્યાન રાખજો, હુમાયુ ફરીવાર દિલ્હીની ગાદી ઉપર ક્યારે આવે છે એવો પ્રશ્ન પૂછાય તો 23 જુલાઈ 1555 ના રોજ ફરીવાર તે દિલ્હીની ગાદી ઉપર આવે છે. એને કોની મદદ લીધી હતી તો કે બૈરમ ખાનની મદદ લીધી હતી અને એનું કુશળ નેતૃત્વ હતું. હવે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ યુદ્ધ જો જીતવું હોય તો તમારો જે સૈન્યનો જે વડો છે, તમારું જેનું નેતૃત્વ છે એ શક્તિશાળી હોય, એ બુદ્ધિશાળી હોય તો કોઈ પણ યુદ્ધ જીતી શકાય, બરાબર? એ જ રીતે બૈરમ ખાને એવી નીતિ અપનાવી કે એવું નેતૃત્વ કર્યું જેના કારણે એ યુદ્ધ જીતી જાય છે અને દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરે છે. અને શેરશાહ સૂરીની પછી અફઘાનો જે આવે છે, અફઘાનો જે આખું શાસન શરૂ થાય છે, ધીમે ધીમે અલગ અલગ અફઘાનો હોય છે, એને યુદ્ધની અંદર હરાવી દે છે. અને એ યુદ્ધની અંદર હરાવવાને કારણે 23 જુલાઈ 1555 માં પુનઃ મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરે છે. વિદ્યાર્થી મિત્રો,
કે પુનઃ મુગલ શાસકો જે છે એ દિલ્હીની ગાદી ઉપર એની સ્થાપના કરી નાખવામાં આવે છે. ઓકે, તો આજે આપણે શેરશાહ સૂરી વિશેની સંપૂર્ણ માહિતી જોઈ કે હુમાયુન સાથે ક્યારે યુદ્ધ કરે છે, ક્યારે એ મૃત્યુ પામે છે અને એનું શાસનનો ક્યારે અંત આવે છે અને ફરીવાર દિલ્હીની ગાદી ઉપર હુમાયુન ક્યારે આવે છે, એના વિશેનો સંપૂર્ણ અભ્યાસ આપણે કર્યો. તમને જો આમાંથી કોઈ પણ એક પ્રશ્ન થાય કે સાહેબ આ પ્રશ્ન મને સમજાતો નથી, તો તમે કોમેન્ટ કરીને મને પૂછી શકો છો. અને જો તમને વિડિયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. ઓકે, આવજો દરેક વિદ્યાર્થી મિત્રોને. જય સ્વામિનારાયણ.